ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। જ્યારે તમને થોડી ભૂખ હોય અને કંઈ નવું ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફક્ત 5 જ મિનિટમાં તમે આ ખાખરામાંથી આ નવો નાસ્તો કે પછી તમે આને ખાખરા પીઝા કે ખાખરા ચાટ પણ કહી શકો છો, માત્ર 5 જ મિનિટમાં બની જાય છે। બાળકોથી લઈ વડીલોને પણ ખૂબ જ ભાવશે અને આ ખાખરાનો નાસ્તો ટેસ્ટી તો છે જ, સાથે સાથે હેલ્ધી પણ છે અને તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો જોઈએ ખાખરામાંથી આ નવો નાસ્તો બનાવવાની રેસીપી। તો આના માટે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો એના માટે આપણે પહેલાં તો ખાખરા જોઈશે। તમારે જે પ્રમાણેની ક્વોન્ટિટી લેવી હોય એ પ્રમાણે તમે ખાખરા 2 કે 3 કે તમારે જે ખાવા હોય એ તમે લઈ શકો છો। મેં અહીંયા 2 ખાખરા લીધા છે, થોડું પીઝા સિઝનિંગ લીધું છે, એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એને આ રીતે ઝીણી સમારી લીધી છે અને 2 ટામેટાં લીધા છે અને એને પણ ઝીણા સમારી લીધા છે, એક ચીઝ લીધી છે અને થોડો ચવાણું લીધું છે અને ટોમેટો કેચઅપ લીધું છે। તમે આના સિવાય પણ ગ્રીન ચટણી, મકાઈના દાણા કે પછી કાકડી પણ લઈ શકો છો। તો હવે ખાખરાને આપણે એક પ્લેટમાં રાખીશું અને એના પર ટોમેટો કેચઅપ છે એ આપણે સ્પ્રેડ કરી દઈશું। તમને જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછો એડ કરી શકો છો। હું અત્યારે બાળકો માટે બનાવું છું, માટે મેં ગ્રીન ચટણી અહીંયા એડ નથી કરી। તો બધી સાઈડથી કવર થાય એ રીતે આપણે ટામેટો સોસ લગાવીશું। તમે અહીંયા ટોમેટો સોસની જગ્યાએ શેઝવાન સોસ પણ એડ કરી શકો છો। તો આ એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દીધી છે। હવે એના પર થોડા ટામેટાં સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી લઈશું। તમે આની પર કાકડી, મકાઈના દાણા કે પછી કેપ્સિકમ પણ ઉમેરી શકો છો। તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો। હવે એના પર આપણે પીઝા સિઝનિંગ જે લીધું હતું એ આપણે સ્પ્રિંકલ કરીશું। તમે અહીંયા ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, મારા બાળકો નથી ખાતા એટલે મેં એ સ્કીપ કર્યું છે। હવે આમાં આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું। તો આમાં ચાટ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને હવે આપણે ચીઝથી ગાર્નિશ કરી દઈશું। સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ બાળકોને સાંજે ભૂખ લાગે ત્યારે તમે આ નાસ્તો આપી શકો છો, બાળકોને ખૂબ જ પસંદ આવશે। હવે ઉપરથી આપણે જે ચાટ મસાલો લીધો હતો એ થોડો સ્પ્રિંકલ કરી લઈશું। અને થોડું પીઝા સિઝનિંગ સ્પ્રિંકલ કરી દઈશું। સો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવો પીઝા ખાખરા રેડી છે। હવે આપણે બીજી રીતે પણ પીઝાનો ખાખરો રેડી કરી લઈશું। તો એના માટે પણ આપણે ખાખરો જોઈશે। તો એ જ પ્લેટમાં આપણે એક ખાખરો લઈશું। આગળના ખાખરામાં આપણે જે રીતે કેચઅપ સ્પ્રેડ કર્યું હતું એ રીતે આમાં પણ ટોમેટો સોસ સ્પ્રેડ કરી લઈશું। તમે આની જગ્યાએ ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો અથવા તો શેઝવાન સોસ પણ એડ કરી શકો છો। તો હવે કેચઅપ સરસ રીતે સ્પ્રેડ કરી લીધો છે। હવે એના પર થોડી ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈશું।
પીઝા સિઝનિંગ પણ આપણે એડ કરી લઈશું અને થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી લઈશું. હવે આના પર આપણે થોડું ચવાણું સ્પ્રેડ કરવાનું છે. તમને જે પ્રમાણેની ક્વોન્ટિટી પસંદ હોય એ પ્રમાણે તમે ચવાણું વધારે કે ઓછું એડ કરી શકો છો. આના પર તમે ઝીણી સેવ પણ ઉમેરી શકો છો. હવે આપણે ચીઝ ઉમેરી લઈશું. તો ચીઝથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ચીઝ બાળકોને પણ ખૂબ જ પસંદ હોય છે. સો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા ખાખરા પિઝા રેડી છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ પિઝા એકવાર ઘરે જરૂરથી બનાવજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા આવા અવનવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.